શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 કર્મ બ્રહ્માપણ યોગ. ત્રીજા અધ્યાયના શ્લોક 4 થી 29 સુધી ભગવાને અનેક પ્રકારના નિયત કર્મોના આચરણની આવશ્યકતા જણાવી. પછી 30મા શ્લોકમાં ભક્તિ પ્રધાન કર્મયોગની વિધિથી મમતા, આસક્તિ અને કામનાનો સર્વથા ત્યાગ કરી પ્રભુને અર્પણ કરી કર્મ કરવાની આજ્ઞા આપી. તે પછી 31માંથી 35મા શ્લોક સુધી તે સિદ્ધાંત પ્રમાણે કર્મ કરનારાઓની પ્રશંસા અને નહીં કરનારાઓની નિંદા કરી છે તથા રાગ દ્વેષને વશ થતા સ્વધર્મ પાલન માટે પણ ભાર દીધો છે. પછી 36મા શ્લોકમાં અર્જુનના પૂછવાથી 37મા શ્લોકમાં અધ્યાય પૂરો થાય ન ત્યાં સુધી કામને સર્વ અનર્થોનું કારણ બનાવ્યું છે તેમજ બુદ્ધિ દ્વારા ઇન્દ્રિયો અને મનને વશ કરી તેનો નાશ કરવાની આજ્ઞા પણ આપી છે. પરંતુ કર્મયોગનું તત્વ ઘણું ગહન છે માટે ભગવાન તે સંબંધી ઘણી બધી બાબતો હવે કહે છે. તેનો આરંભ કરતા પહેલા 3 શ્લોકમાં એ કર્મયોગની પરંપરા બતાવી તેનું અનાદિપણું સિદ્ધ કરી પ્રશંસા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે મનુને કહ્યો હતો અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો હતો. એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજશ્રીઓ જાણતા હતા. હે પરમ તપ, તે યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે. તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઉત્તમ રહસ્ય છે અને વળી તું તો મારો પરમ ભક્ત અને મિત્ર પણ છે. ત્યારે અર્જુન બોલ્યા, આપનો જન્મ તો હમણાંનો છે અને સૂર્યનો જન્મ તો પહેલાનો છે, તો આપે આ યોગ પૂર્વે કહ્યો એમ હું સી રીતે માનું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે, તે બધા હું જાણું છું, પરંતુ હે પરમ તપ, તું જાણતો નથી. હું અજન્મા નિર્વિકાર સ્વરૂપ અને સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું, છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે જ જન્મ્યો છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે તે દેહને ત્યજીને પુનર્જન્મ પામતો નથી, પણ મને પામે છે. રાગ, ભય તથા ક્રોધ વિનાના મારામય થયેલા, મારો આશ્રય લેનારા અને જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થયેલા ઘણા બધા લોકો મારું સ્વરૂપ પામ્યા છે. જેઓ જે પ્રકારે મારા શરણે આવે છે તેમને તે જ પ્રકારે હું ભજું છું, અર્થાત એમને ફળ આપું છું. હે પાર્થ, મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગને અનુસરે છે. આ લોકમાં કર્મોના ફળને ઈચ્છનારાઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળ સિદ્ધિ તરત જ થાય છે. ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં 4 વર્ણો સર્જ્યા છે. તેનો કરતા છતાં પણ તું મને અકર્તા અને અવિકારી જાણ. મને કર્મો લેપતા નથી, કેમ કે મને કર્મ ફળમાં સ્પૃહા નથી. એમ જે મને જાણે છે તે કર્મ વડે બંધાતો પણ નથી. એ પ્રમાણે સમજીને પૂર્વના મુમુક્ષુઓએ પણ કર્મો કરેલા છે, માટે તું પૂર્વજોએ અગાઉ કર્યા તે પ્રમાણે જ કર્મો કર. કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે. તે કર્મ હવે હું તને કહીશ, તેને જાણવાથી તું અશુભથી મુક્ત થઈશ. કર્મનું તત્વ જાણવું જોઈએ, અકર્મનું તત્વ પણ જાણવું જોઈએ અને વિકર્મનું તત્વ પણ જાણવું જ જોઈએ, કેમ કે કર્મની ગતિ તો ઘણી ગહન છે. કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મને જે જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, તે યોગી છે અને સર્વ કર્મ કરનારો છે. જેના સર્વ આરંભો કામનાઓથી અને સંકલ્પોથી રહિત હોય છે અને જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા હોય છે તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. નિત્ય સંતુષ્ટ રહેનારો અને આશ્રય રહિત મનુષ્ય કર્મફળની આસક્તિ છોડી કર્મમાં પ્રવૃત્ત થાય તો પણ તે કંઈ જ કરતો નથી. જે આશા રહિત છે, મન અને શરીરને વશમાં રાખનારો છે, જેણે સર્વ પરિગ્રહો છોડી દીધા છે, તે માત્ર શરીરથી કર્મો કરે છે, છતાં પાપથી લેપાતો નથી. અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ, સુખ અને દુઃખોના દ્વંદ્વોથી મુક્ત, દ્વેષ રહિત તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સંભાવવાળો મનુષ્ય કર્મ કરીને પણ બંધાતો નથી. સંગરહિત, મુક્ત, જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ અર્થાત પરમાત્માને માટે કર્મ કરનારામાં સમગ્ર કર્મ નાશ પામે છે.
અર્પણરૂપી ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી અગ્નિમાં બ્રહ્મરૂપી હોતાએ હોમેલું તે પણ બ્રહ્મ જ છે. આમ કર્મને લગતી બધી જ બાબતોમાં જે બ્રહ્મ ભાવે સ્થિર રહે છે તે જ બ્રહ્મને પામે છે. કેટલાક યોગીઓ દૈવ યજ્ઞને જ ઉપાસે છે અને કેટલાક યજ્ઞ વડે યજ્ઞને જ બ્રહ્માગ્નિમાં હોમે છે. કેટલાક કાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે, તો બીજાઓ શબ્દાદિ વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમે છે. તો વળી બીજાઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોનો અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમ રૂપી યોગાગ્નિમાં પણ હોમે છે. જ્યારે બીજા તીક્ષ્ણ વ્રતવાળા યત્નશીલ યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા, તપરૂપી યજ્ઞ કરનારા, યોગરૂપી યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે. વળી બીજાઓ અપાનમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનને હોમે છે અને કેટલાક પ્રાણ અને અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં જ તત્પર રહેનારા હોય છે. બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે. આ બધા યજ્ઞને જોનારાઓ યજ્ઞ વડે પાપોનો નાશ કરે છે. યજ્ઞ કરતા વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ ન કરનારને આ લોક મળતો નથી તો બીજો પરલોક પણ ક્યાંથી હોય? આ પ્રમાણે બ્રહ્માના મુખરૂપ વેદમાં કહેલા અનેક પ્રકારના યજ્ઞોને તું ફળની ઈચ્છાને લીધે થતા કર્મોથી ઉત્પન્ન થનારા જાણ. એ પ્રમાણે જાણવાથી તું કર્મોના બંધનથી મુક્ત થઈશ. હે પરમ તપા, દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે, કેમ કે હે પાર્થ, સઘળે સઘળા કર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે. હે પાંડવ, એ જ્ઞાનને પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે અને એ જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પ્રથમ પોતાના આત્મામાં જોઈશ અને પછી મારામાં જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી વાહન વડે સર્વ પાપરૂપી સમુદ્રને તું તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ જ નથી. તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરી આપોઆપ જ પોતાના આત્મામાં પામે છે. શ્રદ્ધાવાન, તત્પર, જીતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત જ તે શાંતિને પામે છે. પરંતુ અશાંતિ તથા શ્રદ્ધા વિનાનો સંશયમય રહી નાશ પામે છે. સંશયમય રહેલાને આ લોક નથી, પરલોક નથી અને સુખ પણ નથી. હે ધનંજય, ઈશ્વરાપર્ણ રૂપી કર્મ યોગ દ્વારા જેણે સર્વ કર્મોનો સંન્યાસ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સંશયો છેદાયા હોય એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મો બાંધી શકતા નથી. માટે હે ભારત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ સંશયને પોતાના જ્ઞાનરૂપી તલવાર વડે છેદી બ્રહ્માપર્ણ કર્મ યોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે તું ઊભો થા. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે કર્મ બ્રહ્માપર્ણ નામનું 4થો અધ્યાય પૂર્ણ થયો. જય શ્રી કૃષ્ણ.